નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણું છઠ્ઠું પ્રકરણ જે ભરત એકાંકી છે એના વિશે અભ્યાસ કરતા હતા, જેમાં છેલ્લે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 37ના અંતે આપણે છેલ્લે વાત કરતા હતા કે બે જે બાળક છે જેને ઋષિ મુનિઓ સર્વદમન તરીકે જેનું નામ પાડ્યું છે અથવા તો એને સર્વદમન તરીકે ઓળખે છે, એ બાળક ઋષિ જે આશ્રમ છે, આશ્રમની જે કન્યાઓ છે, બંને તપસ્વીઓ છે, એમને એ વારંવાર સમજાવે છે, છતાં પણ એ સિંહના બચ્ચાને આ બાળક એ છોડતું નથી અને સતત એમની સાથે રમવા માટેની એ જીદ કર્યા કરે છે. તપસ્વીનીઓ એમને લાલચ આપે છે અથવા તો એમને અન્ય રમકડાઓ, મોર કે બીજા અન્ય માટીના રમકડાઓ લઈ આવવા માટેનું વચન આપે છે, છતાં પણ એ પોતે પોતાના મનની અંદર, પોતાના વિચારની અંદર અડગ રહે છે, પહેલાં મને એ રમકડું લઈ આવો પછી હું એ આ સિંહના બચ્ચાને છોડું. એટલે આવી વાતચીત હાલે છે ત્યારે પેલા જે દુષ્યંત છે એ વૃક્ષના થડની આડે આ દ્રશ્ય આખું જોવે છે અને એમાં એ આ બાળકની જીદ છે વધારે જીદે ચડે છે, ત્યારે એ ઋષિ કન્યાઓ છે એ ચિલ્લાય છે, રાડો પાડે છે કે બે કોઈ ઋષિકુમાર અહીંયા છે. ત્યારે આ થડ આડેથી છુપાયેલા જે રાજા દુષ્યંત છે ત્યાં આવીને પૂછે છે અથવા તો ત્યાં આવીને કહે છે, ત્યારે આ ઋષિ કન્યા અથવા તો આ તપસ્વીનીઓ એ બાળકને સિંહના બચ્ચા પાસેથી એમને છોડાવવા માટે અથવા તો સિંહનું બચ્ચું એમની પાસેથી છોડાવવાની એને વિનંતી કરે છે. ત્યારે રાજા દુષ્યંત એ આવીને એ બાળકની પાસે જાય છે, પ્રેમપૂર્વક એની સાથે હસીને એ વ્યવહાર કરે છે અને કહે છે કે હે ઋષિકુમાર, तुमने तपोवन के विरुद्ध का ये आचरण क्यों सिखाया. બાળકને પ્રેમપૂર્વક એવું સમજાવે છે દુષ્યંત કે ભાઈ આ ઋષિકુમાર એટલે કે આશ્રમના વિરુદ્ધનું આજે વર્તન છે અથવા તો આજે વ્યવહાર છે તું ક્યાંથી શીખ્યો છે, તો जिससे तुम्हारी कुल की ओर लाज जाती, એટલે કે જેનાથી તારા કુળની મર્યાદા જાય છે, એને લાંછન લાગે છે, એવું એ સમજાવે છે. ત્યારે આ બાળક સિંહના બચ્ચાને તરત જ છોડી દેશે. એટલું સુધી છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી. ત્યાર પછી આગળના પેજ ઉપર આપણે હવે પેજ નંબર 38 ઉપર આ જે એકાંકી છે એને આપણે આગળ વધારીએ તો दूसरी तपस्विनी कहती है बड़भागी यह ऋषि कुमार नहीं है. શું કહે છે બીજી તપસ્વિની કે ભાઈ હે बड़भागी, तो दोस्तों बड़भागी यानी कि यहाँ पर बड़े भाग्य वाला, कि यह ऋषि कुमार नहीं है, कि है बड़भागी. तो મિત્રો અહીં આપણે શબ્દાર્થમાં લખીએ છીએ बड़भागी. बड़े भाग्य वाला है बड़भागी, यह ऋषि कुमार नहीं है. दुष्यंत कहता सत्य है, उसके काम ही ऐसे साहस के. भाई तारी बात ये साची છે કારણ કે એનું કામ જ એ હિંમતનું છે અથવા તો સાહસનું છે. यह ऋषि कुमार नहीं जान पड़ता कि જોવાથી આ ખરેખર ઋષિ કુમાર હોય એવું લાગતું નથી. परंतु मैंने तपोवन में वास देख इसे ऋषि कुमार जाना था. परंतु मैं तो એને આ ઋષિ આશ્રમની અંદર એટલે કે આ તપોભૂમિની અંદર એમને જોયો, એમાં એમને નિવાસ કરતા જોયો અથવા તો એમાં રહેતો જોયો, એટલા માટે મેં એને ऋषि कुमार એ માની લીધો. बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, પછી એ બાળકની હથેલી છે દુષ્યંત છે પોતાના હાથમાં લે છે અને પછી પોતે સ્વયં છે એટલે કે પોતાને કહે છે, આહા जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. ये બાળકનો હાથ લઈને દુષ્યંત એવું કહે છે કે આ બાળકના ખાલી હથેળીઓને સ્પર્શ કરવાથી જો મને આટલું સુખ મળે છે, આટલો આનંદ મળે છે અથવા મને આટલી બધી પ્રસન્નતા મળે છે, તો પછી ખરેખર આ બાળક જેનો પુત્ર હશે એને એનો કેટલો આનંદ થતો છે અને એનો કેટલો હર્ષ થતો છે અથવા તો એને કેટલું એનું સુખની અનુભૂતિ
થતી છે એવું રાજા દુષ્યંત છે પોતે વિચારે છે। ત્યાં दूसरी तपस्वीनी आवी के दोनों की ओर देखकर बीजी तपस्वीनी બંને તરફ એટલે કે એ બાળક ભરત અને રાજા દુષ્યંત બંને સામે જોઈને बड़े अचंभ की बात है શું કહે છે बड़े अचंभे की बात है। अचंभे तो दोस्तों यहाँ अचंभे એટલે आश्चर्य अथवा तो विस्मय कि भाई बड़े असंभे की बात है तो बड़े असंभे लेकिन आश्चर्य तो विस्मय आश्चर्य तो विस्मय बड़े आश्चर्य की बात है। तो दुष्यंत कहता है तुम्हें क्यों असंभव हुआ तने એટલે કે તમને શું આશ્ચर्य થયું। तो दूसरी तपस्विनी कहती इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना इसने तुम्हारी बात मान ली कि भाई મને તો એ આશ્ચર્ય થાય છે કે ભાઈ આ બાળકનો ચહેરો सूरत એટલે ચહેરો કે ભાઈ આ બાળકનો ચહેરો છે ખરેખર તમારાથી મળતો આવે છે અને એ બાળક તમને જાણતું નથી ઓળખતું નથી છતાં પણ એને તમારી વાત માની લીધી એ મને આશ્ચર્ય લાગે છે તો મને વિસ્મય લાગે છે वो બીજી તપસ્વીની છે राजा दुष्यंत ने કહે છે। तो दुष्यंत कहता है बच्चे को गोद में उठाकर ये बालक ने પોતાના ખોળામાં લઈને हे तपस्विनी जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है कि हे तपस्विनी जो आ खरेखर ऋषि कुमार નથી तो आ क्या वंशનું બાળક છે આનો वंश क्यों से आनो पूर्वज कौन से। तो दूसरी तपस्विनी ये जवाब देती कि यह पुरुवंशी है। तो दोस्तों पुरुवंशी यानी कि पुरु नाम के राजा से जो कुल का जो व्यक्ति उसे पुरुवंशी हमारे पुराणों में कहा जाता था यानी कि पुरुवंशी यानी कि पुरुवंश के पुरुवंश के कुल का पुरुवंश के कुल का जो राजा दुष्यंत पुरुवंशी था कि भाई ये पुरुवंश के कुल का है। तो दुष्यंत स्वयं से इसलिए इसकी सूरत मुझसे मिलती એટલે એટલા માટે એની सूरत એનો ચહેરો એ મારાથી મળતો આવે છે। તો बच्चे को गोद में से उतार कर પછી પોતે બાળકને પોતાના ખોળામાંથી નીચે ઉતારીને पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते એટલે કે પૂર્વવંશીઓ જે છે એમનો એ રિવાજ છે એમનો એ નિયમ છે રીતિ એટલે અહીંયા રિવાજ अथवा तो નિયમ કે જેઓ યુવાવસ્થાની અંદર તેઓ મહેલની અંદર રહે છે અને પૃથ્વીની રક્ષા કરે છે એનું पालन करे से ये रक्षा करे से और वृद्धावस्था आने पर वह वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहे थे अने ये वृद्धावस्था अंदर जितेंद्रिय दोस्तों तो जितेंद्रिय એટલે કે इंद्रियों को जीतने वाला यानी कि सभी प्रकार के जो सुख है मोह है माया है ये जो हमारी इंद्रिय है उस पर वह उसे विजय पाने वाला है। तो उसे जीतकर वह वृद्धावस्था में किसी आश्रम में जाकर वह तपस्विनी की तरह वृक्षों की छाया में अपनी झोपड़ी बनाकर कुटीर बनाकर वह वहां रहते। तो ये शब्द लिख लेते जितेंद्रिय यानी कि इंद्रियों को जीतने वाला। इंद्रियों को जीतने वाला કે ભાઈ જે પૂર્વવંશી છે એમનો એ નિયમ છે એનો એ રિવાજ છે કે ભાઈ એવો યુવાવસ્થાની અંદર એ મહેલોમાં રહેશે અને દેશનું રક્ષણ કરે છે એનું પાલન કરે છે જ્યારે વૃદ્ધાવસ્થા થાય છે એટલે તમામ પ્રકારનું રાજપાટ સત્તા મોહ માયા આ બધી વસ્તુનો ત્યાગ કરી અને જંગલની અંદર જઈ
અને તપસ્વીઓની જેમ, ઋષિ મુનિઓની જેમ વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને અથવા તો કુટિયા બનાવીને તે ભગવાનનું ભજન કરે છે અથવા તો તપસ્વીની માફક પોતાનું જીવન છે પાછળની અવસ્થા એ વ્યતીત કરે છે. આ પુરુવંશીઓનો રિવાજ છે, નિયમ છે અથવા તો એની રીત છે. આવું રાજા દુષ્યંત છે તપસ્વીને કહે છે. तो देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होता. એટલે કે આ બાળક વિશે કહે છે કે ભાઈ દેવતા જેસી શક્તિશાળી, એટલે કે દેવતા જેવો શક્તિશાળી અને નિડર અને અસાધારણ, જે સામાન્ય નથી પરંતુ અસામાન્ય છે એવો બાળક ખરેખર મનુષ્યનો પુત્ર એ કઈ રીતે હોઈ શકે. આવું રાજા દુષ્યંત છે આ બાળકના પરાક્રમ સાહસ ઉપરથી પોતે વિચારે છે. ત્યારે તપસ્વીની કહે છે, હે પરदेशी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. कि हे बालक, सॉरी हे विदेशी અથવા તો હે પરદેશી, તારી આ શંકા, સંદેહ એટલે શંકા, કે તારી આ શંકા છે ક્યારે દૂર થશે. જો શંકા એટલે કે સંદેહ, કે તારી આ શંકા, तेरा यह संदेह तब मिट जाएगा कि जब तू यह जानेगा कि यह बालक का माँ जो मेनका नामक एक अप्सरा की बेटी, अप्सरा तो अप्सरा એટલે देवलोक की रहने वाली, यहाँ पर अप्सरा, अप्सरा यानी कि देवलोक की તારી આ શંકા, હે પરદેશી, તારી આ શંકા ત્યારે એ દૂર થશે. મીટ જાના એટલે કે અહીંયા દૂર થશે કે જ્યારે તું જાણીશ કે એ બાળકની જે માતા છે એ દેવલોકની જે અપ્સરા છે, મેનકા છે, એની એ બેટી છે. उसी के प्रताप से इनका जन्म देव पितर के इस तपोवन में हुआ. એના પ્રતાપે, એના જ કારણે આ બાળકનો જન્મ देव पितर से इस तपोवन में हुआ. देव पितर यानी कि देव और पूर्वज के इस उपवन में यानी कि इस तपोवन में हुआ. तो आ સાંભળીને દુષ્યંત કહે છે પોતાના મનમાં કે છે, यह तो बड़े आनंद की बात सुनाई. મનમાં જેવું છે કે તો ખૂબ આનંદની વાત સંભળાવી. तो इससे कुछ और आशा बढ़ी, એનાથી પોતાને કંઈક ઓર પોતાની આશા છે વધી. इसकी माता किस राजर्षि की पत्नी है. પછી એ પ્રશ્ન પૂછે કે આની માતા કે આ રાજાની પત્ની છે. રાજર્ષિ એટલે રાજવી, રાજપૂત અથવા તો એ રાજા અથવા તો રાજર્ષિ. ભાઈ એમની માતા છે કયા રાજર્ષિની પત્ની છે એવું એ પૂછે. ત્યારે તપસ્વીની જવાબ આપે છે કે जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया था. કે જે રાજાએ પોતાની પત્નીને બિના અપરાધ, કોઈ પણ પ્રકારના ગુના વગર કે કોઈ પણ પ્રકારના અપરાધ વગર એનો ત્યાગ કરી દીધો હતો, એને છોડી દીધી હતી. उसका नाम मैं न लूंगी. શું કહે છે તપસ્વીની કે ભાઈ એનું હું નામ લઈશ નહીં, કે એમના પતિ એને કોઈ પણ પ્રકારના અપરાધ વગર કે કોઈ પણ પ્રકારના દોષ વગર એનો ત્યાગ કરી દીધો હતો અથવા તો એને છોડી દીધી હતી. તો દુષ્યંત સ્વયં છે કે છે यह कथा तो मुझ पर लगती, કે આ કથા तो મારી સાથે જોડાયેલી છે. क्योंकि भला अब इस बालक की माँ का नाम पूछूं तो પછી હું આ બાળકનું માતાનું નામ શા માટે પૂછું. પહેલી તપસ્વીની મિટ્ટી કા મોર લેકર આવી. એટલી વારમાં પહેલી તપસ્વીની છે માટીનો મોર અથવા તો રમકડું છે એટલી વારની અંદર એ લઈને આવે છે. આ તપસ્વીની અને દુષ્યંત સાથેનો સંવાદ થાય છે ત્યારે એ માટીનું રમકડું જે મોર છે એ લઈને એ આવી પહોંચે છે. તો આવીને કહે છે પહેલી તપસ્વી, હે સર્વદમન, શકુંતલ લાવણ્ય દેખ. शकुंतल लावण्य, तो यहाँ पर पक्षी का सौंदर्य, सुंदरता. शकुंतल लावण्य शब्द ये एमनी माताना नाम साथे जोड़ाયેલો છે. શકુંત એટલે અહીંયા સુંદરતા અથવા તો લાવણ્ય થાય, પરંતુ અહીંયા એ તપસ્વીની કે હે સર્વદમય, એ શકુંતલ લાવણ્ય દેખ, એટલે કે આ પક્ષીની આ મોરની તું સુંદરતા દેખ. તો અહીંયા શકુંતલ લાવણ્ય એટલે સુંદરતા. पक्षी का सौंदर्य.
सुकुंद लावण्य देख यानी कि तू पक्षी का सौंदर्य देख त्यारे बालक बड़े चाव से देख कर એટલે ખૂબ જ લગાવથી ચાવ એટલે લગાવ કે ભાઈ બાળકને રમકડા પ્રત્યેનો જે એક લગાવ હોય એક રસ હોય અભિરુચિ બड़े चाव से देखकर कहाँ है शकुंतला मेरी माता એમ તરત બાળક કહે છે ક્યાં છે શકુંતલા मेरी माता तो दूसरी तपस्विनी की हंसती हुई यह तेरी माता नहीं है बीजी तपस्विनी हंसता हंसता कि અહીંયા તારી માં નથી तुम इस नाम से धोखा खा गए सर्वदमन कि तू आ नाम थी छेतराई गयो धोखा खा जाना दोस्तों तो यहाँ पर छेतराई जो तो तुम इस नाम से धोखा खा गए सर्वदमन मैंने तो कहा था मिट्टी के मोर को देख मैं तो तने એવું કીધું તું કે તું મિટ્ટીના આ જે માટીનો જે મોર છે એને તું જોય तो दुष्यंत स्वयं से इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है आ सांभळीने दुष्यंत એવું કહે છે કે પોતાને સ્વયંને કે ભાઈ इसकी माँ अर्थात ये जो शकुंतला છે એ मेरी प्यारी કે મારી પત્ની એ शकुंतला છે કે પછી એ નામની કોઈ અન્ય બીજી સ્ત્રી છે ખરેખર આ અહેવાલ વૃત્તાંત એટલે અહેવાલ આ વાત આ અહેવાલ છે મને ખરેખર વ્યાકુળ કરે છે મને દુખી કરે છે જેવી રીતે મૃગ તૃષ્ણા પ્યાસે हिरण को व्याकुल करती है જેવી રીતે મૃગ તૃષ્ણા છે એ વ્યાકુલ હરણ को व्याकुल करती है तो दोस्तों मृग तृष्णा यानी कि तेज धूप में जो चमकीली रेत को हमें पानी समझते हैं उसे हम मृग तृष्णा कहते हैं कि धूप हो तेज धूप तड़को एनी अंदर अपना रेताळ प्रदेशनी अंदर दूर दूरथी जेने આપણને એક પાણીનો ભાસ થાય જેને મૃગ તૃષ્ણા અથવા તો ગુજરાતીમાં આપણે એવું કહીએ ઝાંઝવાના નીર તો दोस्तों ये शब्द लिख लेते मृग तृष्णा यानी कि तेज धूप में तेज धूप में चमकीली रेत को तेज धूप में चमकीली रेत को पानी समझना એટલે કે મૃગ તૃષ્ણા જેને આપણે ઝાંઝવાના નીર એવું કહીએ છીએ એટલે દુષ્યંતને એવું લાગે છે કે ભાઈ એને ઝાંઝવાના નીરની માફક પોતાની પત્નીનો એ આભાસ થાય છે એવું લાગે છે પોતે દુખી થાય છે વ્યાકુળ થાય છે ત્યારે બાલક खुश होकर मुझे यह मोर बहुत अच्छा लगता है खिलौना ले लेता है પછી બાળક છે મોર છે પોતે હાથમાં લઈ લે છે કે છે મને આ મોર ખૂબ જ ગમે છે એમ કરીને પોતે બાળક છે આ મોરને એમના હાથમાં લઈ લે છે पहली तपस्विनी घबरा कर ओह बालक की बाह से रक्षाबंधन कहाँ गया ये पहली तपस्विनी પોતાના બાળકના હાથની અંદર કાંડાની અંદર જે બાંધેલું જે રક્ષાબંધન છે એક ધાગો દોરો છે એ छूटेलो जुए से नहीं એટલે કે છે કે ભાઈ એ બાલક का ये रक्षाबंधन कहाँ गया तो दुष्यंत कहती है घबराओ मत जब यह नाहर से खेल रहा था दोस्तों नाहर એટલે કે शेर जब यह नाहर से खेल रहा था नया शेर सिंह કે ગભરાવ નહીં કે જ્યારે એ નાહરથી રમી રહ્યો હતો સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો ત્યારે તબ इसके हाथ से गिर गया था सो वह पड़ा है ત્યારે એમના હાથમાંથી પડી ગયો તો તે ત્યાં જ પડ્યો છે मैं उठाकर तुम्हें दे देता हूं હું એને ઉઠાવીને તને આપી દઉં છું ઉઠાने के लिए झुकता है પછી એ જે બાળકના હાથની અંદર બાંધેલું જે રક્ષા સૂત્ર જે ધાગો દોરો છે એ પોતે લેવા માટે ઉઠાવવા માટે પોતે ત્યાં નમે છે તો झुके से पहली तपस्विनी कहती अरे अरे मत उठाओ इसे मत सुना अरे मत ये उस्कराहट थी कहते कि भाई अरे अरे मत उठाओ એટલે કે એને ઉપાડો નહીં એને મત અડો એટલે કે એને તમે સ્પર્શો નહીં એને એ ધાગાને એ રક્ષા સૂત્રને તમે અડશો નહીં તો दूसरी तपस्विनी कहती ओह इसने तो उठा ही लिया अरे એમને તો ઉઠાવી જ લીધું दोनों एक दूसरे को आश्चर्य से देखते પછી બંને જે તપસ્વીઓ છે એકબીજાને આશ્ચર્ય સાથે અથવા તો નવાઈથી બંને એકબીજા સાથે એને જોવે છે तो दुष्यंत कहता यह लो परंतु यह कहो कि तुमने मुझे
इसको उठाने से क्यों रोका था? એમ કરીને એ દોરો દુષ્યંત જ્યારે એ તપસ્વીને આપવા માંગે છે ત્યારે એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે પહેલા એ તો મને કહો કે ભાઈ તમે મને આ જે રક્ષા સૂત્ર છે એને ઉપાડવા માટે અથવા તો એને ઉઠાવવા માટે તમે મને શા માટે રોક્યો, એ તો તમે મને જણાવો। ત્યારે दूसरी तपस्वी ने કહે છે इस रक्षाबंधन का नाम अपराजित है। શું કહે છે કે ભાઈ આ રક્ષા સૂત્ર છે, આ રક્ષા બંધનનો જે ધાગો છે, આ દોરો છે, એનું નામ अपराजिता છે, એટલે કે જે ક્યારેય પણ પરાજિત ન થાય, એટલે કે એનું નામ अपराजिता છે। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था કે જે સમયે જે દિવસે આ બાળકનું નામ પાડવામાં આવ્યું હતું, नामकरण होना यानी कि जो बालक का जन्म के बाद कुछ नाम दिया जाता है जिसे नामकरण किया जाता है, એટલે કે આ બાળકનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું હતું ત્યારે મહાત્મા જે મરીચી ઋષિ છે એમના પુત્ર કશ્યપ ઋષિએ આ જે રક્ષા સૂત્ર છે, આ જે રક્ષાબંધન છે અથવા તો આ જે ધાગો છે એ કશ્યપ દ્વારા જે મરીચી ઋષિના પુત્ર દ્વારા આપવામાં આવ્યો હતો। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके। અને આ ધાગાની અંદર આ રક્ષા સૂત્રની એ વિશેષતા છે, એની અંદર એક ગુણ રહેલો છે કે આ બાળકના હાથમાંથી એમના કાંડા ઉપરથી આ રક્ષા સૂત્ર પડી જાય, છૂટી જાય અને જમીન ઉપર પડી જાય તો એ ધાગાને, એ રક્ષા સૂત્રને એના માતા પિતા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ એને ઉઠાવી ન શકે। આ એમની વિશેષતા છે। તો दुष्यंत कहता और जो कोई उठा ले तो क्या हो, અને કદાચ ગલતી છે યા તો ભૂલથી કદાચ કોઈ બીજી વ્યક્તિ છે એ આ ધાગાને એ ઉઠાવી લે તો શું થાય? તો पहली तपस्विनी कहती है तो यह तुरंत सांप बनकर उसे डसता है। क्या विशेषता है दोस्तों ये धागे की? कदाच जो कोई बीजी अन्य व्यक्ति आ बाળકના માતા પિતા સિવાય અન્ય કોઈ જો એમને ઉઠાવી લે તો એ શું થાય? તપસ્વીની શું બતાવે છે કે એ સાપ બની જાય અને સાપ બની અને એ ઉઠાવનાર કોઈ પણ વ્યક્તિ હોય એને એ ડંક મારે। તો दुष्यंत कहते तुमने कभी ऐसा होते देखा है? શું કહે છે કે ભાઈ તમે ક્યારે પણ આવું થતું એ જોયેલું છે? તો તપસ્વીની કહેતી અનેક બાર, કે આવું તો અમે અનેક વખત, ઘણી વખત આવું અમે જોયેલું છે। તો દુષ્યંત પ્રસન્ન હોકર, આ સાંભળીને દુષ્યંત છે એકદમ ખુશ થઈ જાય છે અને પ્રસન્ન થઈ જાય છે। તો અબ મેરા મનોરથ પૂરા હુઆ, કે ભાઈ હવે મારી મનોકામના, મારી મનની ઈચ્છા, મેરા મનોરથ અબ પૂરા હુઆ, मैं क्यों न आनंद मनाऊं, હું શા માટે આનંદ ન મનાવું, હું શા માટે ખુશ ન થાઉં, હું શા માટે પ્રસન્ન ન થાઉં। બાળક को गोद में ले लेता है, એ બાળકને પોતાના ખોળાની અંદર પોતે વહાલપૂર્વક, પ્રેમપૂર્વક એને ઉઠાવી લે છે અને એ રીતે એ પડદા ગીરતા એટલે કે આ એકાંકી છે અહીંયા પૂરું થાય છે। અને રાજા દુષ્યંતની જે મનોકામના છે, જે મનોરથ છે કે જેની અંદર ખાસ પોતાના બાળકને એ પામવા માટેની જે ઈચ્છા છે કે જે એમણે બચપનથી જે નાના બાળકને ઋષિ આશ્રમની અંદર સિંહ સાથે રમતું એક સાહસિક નીડર બાળક તરીકે એમણે જોયું ને એને પોતે જ એવો મનથી અનુભવ થયો કે આવું બાળક ખરેખર જેમનું હશે એ પિતા ખરેખર ધન્યવાદને પાત્ર છે। છેલ્લે એ બાળકના પિતા થવા માટેની પોતાની જે ઈચ્છા હતી એ ખરેખર વાસ્તવિકતાની દ્રષ્ટિએ એ છેલ્લે પોતાનું જ બાળક હોય છે એવો એને અંતે એ ખ્યાલ આવે છે કે જે પોતાની પત્ની શકુંતલાને એમણે અગાઉ જે ત્યાગ કરી દીધેલો છે ત્યારે એમના દ્વારા આ પુત્રનો જન્મ થયેલો છે। એ પુત્રની એકાએક રાજા દુષ્યંતને આ જંગલની અંદર અથવા તો ઋષિ મુનિના આશ્રમની અંદર એ અચાનક એમનો આ પ્રકારે એમનો ભેટો થાય છે, પછી તપસ્વીઓ દ્વારાનો સંવાદ અને છેલ્લે આ રીતે એમનું એ બાળક સાથેનું મિલન થાય છે। અને એટલા માટે રાજા દુષ્યંત એ ખૂબ એ અતિશય પ્રસન્ન થાય છે અને એ બાળકને પોતે વહાલપૂર્વક, પ્રેમપૂર્વક પોતે અપનાવીને પોતાના ખોળામાં લઈને એને એ
વહાલપૂર્વક એમની સાથેનો એ વ્યવહાર કરે છે અને પોતાના મનનું એ મનોરથ, મનની જે ઈચ્છાઓ છે એ અહીંયા કે પોતે આવા પુત્રને પામવા માટેનો જે એમની ઈચ્છા છે, મનોરથ છે એ પૂર્ણ થઈ જાય છે. એટલે રાજા દુષ્યંત છે એટલે ખૂબ એ આનંદિત થાય છે, પ્રસન્ન થઈ જાય છે અને ખૂબ જ આનંદ મનાવે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો આ એકાંકી છે અહીંયા પૂર્ણ થાય છે. જે સુંદર રીતે અહીંયા એ ભરત નામના બાળકના માધ્યમથી અહીંયા રાજા લક્ષ્મણજી સરસ મજાની આ એકાંકી આપણા પાઠ્યક્રમની અંદર આપવામાં આવી છે. પાછળથી જે આપણા દેશનું નામ જે ભારત પડ્યું એ આ એક ભરત નામનું જે આ એક મહાન પરાક્રમી રાજા આપણા ભારત વંશની અંદર અથવા તો ભારત વર્ષની અંદર એ મહાન રાજા થઈ ગયો, જેના નામને આધારે આપણા દેશને આપણે હિન્દુસ્તાન, ઇન્ડિયાની સાથે સાથે આપણું મૂળ જે પ્રાચીન નામ, જૂનું નામ, જેને આપણે ભારત દેશ તરીકે પણ ઓળખીએ છીએ, જે ખરેખર આપણું આ જે ભરત નામનો જે રાજા છે એમના નામ સાથે જ આપણા દેશનું નામ છે ભરત પડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ એકાંકીની આ પાઠની કથા વસ્તુ છે, સમજૂતી છે અને આપણે પૂર્ણ કરીએ. વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો છે. તો અહીંયા આપણે આ પાઠ છે આ વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ, સમજૂતી અહીંયા પૂર્ણ કરી છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ પાઠની અંદર આગળ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જોઈશું. સાથે સાથે અભ્યાસની અંદર જે ભાષા શાસ્ત્રની અંદર પણ આપણને વિશેષણ અને લિંગ પરિવર્તનના 2 વ્યાકરણના ટોપિક પણ આપેલા છે. તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ, સ્વાધ્યાય અને આગળ એ ભાષા શાસ્ત્ર છે એનો અભ્યાસ કરીશું.